સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમમાં સુપ્રસિદ્ધ જલેબીવાલા હનુમાન દાદાનું સુંદર દૈદીપ્યમાન મંદિર આવેલું છે। આ મંદિરની છત બનાવવા છતાં છત રહેતી જ નથી। વારંવાર મંદિરની છત તૂટી જાય છે, જ્યાં દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે શ્રદ્ધાળુઓ અહીં આવી જલેબીની પ્રસાદી ધરાવે છે। ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામ જે વાંગરી માંગરોળથી ઓળખાતું હતું, જેથી ગામ ખૂબ જ પ્રખ્યાત હતું, હાલ મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાય છે। માંગરોળ ખાતે રહેતા હિરેનભાઈ કાંતિલાલ પાઠક, જેમના પૂર્વજના નાના પારડી ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી અને સપનામાં આવ્યું હતું કે હું અહીં વસવાટ કરું છું અને મને અહીંથી લઈ જઈ બીજી કોઈ અન્ય જગ્યાએ મારી સ્થાપના કરો, પરંતુ મારી સ્થાપના ગામમાં નહીં કરતા, જેથી દાદાને ખેતરમાંથી લાવી વાંગરી એટલે કે આજના માંગરોળ ગામની સીમામાં તેમની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે 1990માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક સરગસ્થ જયમીનભાઈ પટેલ દ્વારા ખેતરની જગ્યામાં સેઢા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, પરંતુ કુદરતી રીતે મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી હતી, જેથી મંદિરની 2-3 વાર છત બનાવવાની કોશિશ કરવા છતાં છત બનાવી શકી ન હતી, જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને મને શનિ સિંગડાપુર દાદાના જેવું ખુલ્લામાં જ મારી સ્થાપના કરવામાં આવે। આ ખેતરમાં લીમડાનું એક મોટું ઘટાદાર વૃક્ષ છે। દાદાને એ ઘટાદાર વૃક્ષ નીચે બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેથી તે દાદાનું નામ વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા રાખવામાં આવેલું હતું। દાદાની બાજુમાં સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી। હાલ લીમડાના ઘટાદાર વૃક્ષની નીચે સ્તંભેશ્વર મહાદેવ અને લીમડાવાળા દાદા બિરાજમાન છે। ઘણા વર્ષોથી દાદાના મંદિરમાં આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો, જેથી સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબીવાળા હનુમાન દાદાનું નામ પડી ગયું, જે હાલ પણ જલેબીવાળા હનુમાન દાદાના નામથી જ ખૂબ પ્રચલિત છે। તેમજ મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની માનતા રાખી મનોકામના પૂર્ણ કરે છે, જેમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખે છે, જેથી દૂર દૂરથી આજુબાજુના તેમજ બહારના રાજ્યોના પણ ભક્તો દર્શન કરવા અહીં આવતા હોય છે। દર શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। મંદિરોના આયોજકો દ્વારા ભંડારાનું પણ ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ ભંડારામાં પ્રસાદીનો લાભ પણ લે છે।